જય માતાજી મિત્રો, આજે આવી ગયા હતા અમે ખેતરમાં। આજે અમારે કપાસમાં વચ્ચે ખેડવાનું છે ટ્રેક્ટરથી। જો અમારો ભાઈ ખેડે છે ટ્રેક્ટરથી, તો મને બતાવો। આ જો આવી રીતે ખેડવાનું છે। જો આપણા કપાસ વચમાં સાફ થઈ ગયા છે, આજુબાજુમાં ખેડી દેવાનું। ચલો હું તમને બતાવું। સવારે સવારે આવી ગયા છે અમે। हाँ जो नजारो जो तमे सवारनो। हूँ तमने बताऊं केवी रीते खेडवानुं। जो एक कल्टी आमां आवे ने बाजुमां पछी आमां ज लेवानुं, एटले आ कम्प्लीट खेडाई जाय। हूँ तमने बताऊं पांजेनी। हजू आजो ट्रेक्टर आजो वच्चेलो ट्रेक्टर नु फारू काढी नाखी छे એટલે આપણો કપાસ ના ઉપડે। जो આપણે કેરી પડી છે હું તમને બતાવું। આ જો આ કેરી છે, આંબા પરથી પડી છે। આ જો આ બી કેરી પડી છે। ट्रेक्टर आपको वड़ाय छे, अपने जग्या ओછી છે ને એટલે ટ્રેક્ટર કમ્પ્લીટ વળતું નથી। જો આપણે એક ટાયર પેલ બાદ લીધું છે ને એક ટાયર આ બાદ લીધું છે। જો હું તમને બતાવું કેવી રીતે અકાય છે। આ જો ટ્રેક્ટર આવે છે। जो आपणे कल्टी नीचे मूकी दीधी छे। जो आपणे ट्रेक्टर पर बेसी जईए। आ जो आपणे बने पकाय छे। आ तने सारो छे। आ तने सारो छे। જો ગાઈસ હું તમને બીજી સાઈડનો મારો હેડો બતાવું। આટલાથી આટલા સુધી અમારે
15 દિવસ સુધી ચાલે છે ઘાસ. જો આપણે હેઠા ઉપર જો ચાળે ના થાય ને આપણે ઘાસ વાવી દેવાનું. એટલે આપણે ગાયો માટે જો તમારે ખેતર નાનું હોય ને તો આ 2 સાઈડ અમે ઘાસ વાવી છે કે એવી રીતે તમારે બી ઘાસ વાવી દેવાનું. એટલે આજુબાજુમાં જો આ બખા થયો છે એ ના થાય. આ થોડું અહીંયા ઘાસ વાવી દઈશું એટલે આ ઘાસ નહીં ઉગે. આ જો અમારે 2 સાઈડ ઘાસ વાવી છે. આપણો શોખ જો ગાઈસ આપણે ખેડે ગયું છે આખા ખેતરમાં. આ જો પછી એક વખત ખેડવાનું છે પાછું. એટલે 2 વખત ખેડી ગાળ છે એટલે કમ્પ્લીટ થઈ જશે. આ બખા બધું ઉપડી જશે. આ જો કમ્પ્લીટ આખી નાખી છે આખું ખેતર. આ ટ્રેક્ટર મૂકી છે થોડી વાર એટલે. આ જો હું તમને એક વસ્તુ બતાવું. આ જો કપાસ કમ્પ્લીટ છે. જો હું તમને ટેટોરીના ઈંડા બતાવું. જો અમારા ખેતરમાં મૂક્યા છે. આ જો આ ઈંડા છે, 4 છે. એટલે આપણે આટલું ખેડવાનું બાકી રાખ્યું છે ઈંડાના ભાગે. એટલે આ જો તડકો નીકળે છે. જો આમાં કાકાનું ખેતર બતાવું તમને. એમાં એક વખત ખેડીને પાણી વાળી દીધું છે. આ જો આ એક વખત ખેડીને પાણી વાળી દીધું છે આખા ખેતરમાં. જો આ